મિત્રો, દેશભરમાં ફેલાઈ રહી છે આંખ આવવાની બીમારી। જાણો કેટલી ખતરનાક છે આ બીમારી અને આ બીમારીથી બચવા માટે શું કરવું। મિત્રો, આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાત, દિલ્હી સહિત અનેક રાજ્યોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, જેના કારણે ગુજરાતની અનેક નદીઓમાં ભયંકર પૂર આવ્યું છે। પૂરને કારણે અનેક ઋતુગત બીમારીઓમાં ખૂબ જ વધારો થયો છે, જેમાંથી એક બીમારીનું નામ કંજક્ટિવાઇટિસ બીમારી છે, જેના કારણે આંખોને ખૂબ જ મોટી અસર થાય છે। મિત્રો, આ ખતરનાક બીમારી વિશે વધુ માહિતી આપતા પહેલા તમને જણાવું કે જો તમને આ માહિતી પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આ એક પ્રકારનું ઇન્ફેક્શન છે। હાલમાં આ બીમારી ભારતના અનેક રાજ્યોમાં ફેલાઈ રહી છે। આ બીમારી ઇન્ફેક્શન પીડિત વ્યક્તિના કોન્ટેક્ટમાં આવવાથી વધારે ફેલાય છે। મિત્રો, ડોક્ટરો જણાવી રહ્યા છે કે કંજક્ટિવાઇટિસ જીવલેણ ઇન્ફેક્શન નથી, પણ આંખો માટે ખૂબ જ ખતરનાક છે। કંજક્ટિવાઇટિસ બીમારી 5 થી 6 દિવસો સુધી રહે છે। આ બીમારીને કારણે આંખો ખૂબ જ લાલ થાય છે, માટે તેને પિંક આઈ ઇન્ફેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે। તો હવે આપણે જાણીશું કે આ બીમારીથી દૂર રહેવા માટે કેટલાક જરૂરી પગલાઓ। નંબર 1, સંક્રમિત વ્યક્તિથી દૂર રહો। નંબર 2, પબ્લિક સ્વિમિંગ પૂલનો ઉપયોગ કરવાનું ટાળો। નંબર 3, સંક્રમિત વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ ના કરવો। નંબર 4, કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું ટાળો। નંબર 5, આંખોને વારંવાર અડવું નહીં। નંબર 6, કોઈપણનો ટુવાલ, બેડ અને રૂમાલનો ઉપયોગ ન કરવો। હવે મિત્રો, આપણે જાણીશું કે આ બીમારીના લક્ષણો કેવા હોય છે। તો નંબર 1, આંખોનો સફેદ ભાગ સંપૂર્ણપણે ગુલાબી અને લાલ થઈ જાય છે। નંબર 2, આંખોમાં ખંજવાળ આવે છે। નંબર 3, આંખોમાં ચીકણા અને ગંધવાળા ચીપડા વળે છે। નંબર 4, સતત પાણી નીકળ્યા કરે છે। નંબર 5, વારંવાર ધૂંધળું દેખાય છે। 6, આંખો સોજી જાય છે। હવે મિત્રો, એક ખાસ નોંધ કે આ વિડીયોમાં તમને કોઈ પણ પ્રકારની તબીબી સલાહ આપવામાં આવતી નથી। જો તમને આ બીમારીના લક્ષણો જોવા મળે તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ। આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં જાણકારી આપવાનો છે, તથા તમને ફરી વખત જણાવું કે જો તમને આ માહિતી યોગ્ય લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।